નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર ગણિતમાં પ્રકરણ નંબર 9 માપન અને સ્વાધ્યાય 9.3ના 7મા દાખલાનો અભ્યાસ કરવાનો છે, જેની અંદર આપણને કીધું છે કે જો કોઈ ઘનની દરેક બાજુને બમણી કરી દેવામાં આવે તો તેના પૃષ્ઠફળમાં કેટલા ગણો વધારો થશે અને બીજું તેના ઘનફળમાં કેટલા ગણો વધારો થશે। જો બાજુની લંબાઈને શું કરી દેવાની છે, સમઘનની અથવા ઘનની બાજુની લંબાઈને આપણે બમણી એટલે 2 ગણી એટલે ગુણ્યા 2 કરવાનું છે। તો એના પૃષ્ઠફળમાં કેટલા ગણો વધારો થશે અને ઘનફળમાં કેટલા ગણો વધારો થશે તેની કિંમત આપણે શોધવાની છે। ચાલો તો દાખલો ગણવાની શરૂઆત કરીએ। તો જો અહીંયા આપણે ધારી લેવાનું છે કે જે મૂળ ઘન છે ને, મૂળ ઘનની લંબાઈ બરોબર x ધારતા અને નવા ઘનની લંબાઈ બરોબર બમણી કરવાની છે, એટલે કેટલી થાય 2x ધારતા બરાબર આપણે ધારી લેવાનું થાય છે। ચાલો તો બધાથી પહેલાં આપણને પૂછ્યું છે પૃષ્ઠોમાં કેટલા ગણો વધારો થશે। તો નવા પહેલાં આપણે મૂળનું શોધીએ ને। ચાલો, મૂળ ઘનનું પૃષ્ઠફળ બરાબર, ચાલો પૃષ્ઠફળનું સૂત્ર શું આવશે? ચાલો ઘન આકારના પૃષ્ઠફળ એટલે 6l નો વર્ગ। ચાલો 6 અને l આપણે કેટલું ધાર્યું છે મૂળ માટે? l કેટલું છે? x છે, તો x નો શું થઈ જશે? વર્ગ બરાબર। તો શું જવાબ આવશે? 6x નો વર્ગ। ઓકે, ચાલો હવે શું કરીશું આપણે? તો નવા ઘનનું પૃષ્ઠફળ સુધી, નવા ઘનનું પૃષ્ઠફળ। ચાલો જૂનામાં પેલું જે લંબાઈ x હતી તો નવામાં આપણે બમણી 2x ધારી હતી, તો સૂત્ર શું આવે? 6l નો વર્ગ। તો 6 અને કૌંસમાં x, l કેટલું ધારેલું છે? l 2x, તો અહીંયા શું આવશે? 2x અને આખાનો વર્ગ। રેડી? ચાલો આ તો 6 એમના એમ મૂકી દે, 2 નો વર્ગ કેટલો થાય? 4 થાય। 2 નો વર્ગ કેટલો થાય? 4 થશે, તો અહીંયા 4 આવશે કૌંસમાં 4, આ 2 નો વર્ગ 4 અને x નો વર્ગ। ચાલો આ બધા કેવા સંબંધમાં છે? ગુણાકારમાં। તો 4 છંગ કેટલી થાય? 24, તો 24x નો વર્ગ। આ આપણને કોનું મળે? નવાનું મળ્યું બરાબર ને, આ જૂનાનું છે એટલે કે મૂળનું છે। હવે આપણે એની શું કરવાની છે? કમ્પેરિઝન કરવાની છે। તો માટે શું કે છે? તેના પૃષ્ઠફળમાં કેટલા ગણો વધારો થશે? તો પૃષ્ઠફળમાં થતો વધારો બરોબર નવા ઘનનું પૃષ્ઠફળ ભાગ્યા એટલે છેદમાં મૂળ ઘનનું પૃષ્ઠફળ આવે, પૃષ્ઠફળ। ચાલો નવાનું આપણને કેટલું મળ્યું હતું? 24x નો વર્ગ, 24x નો વર્ગ અને જૂનું એટલે કે મૂળનું કેટલું મળ્યું હતું? 6x નો વર્ગ, 6x નો વર્ગ। તો આ x નો વર્ગ ઉડી જાય બરાબર, અને અહીંયા 4 છંગ 24, તો બરાબર કેટલું હવે? 4 હે ને। તો માટે શું આવશે? 4 ગણો વધારો થશે બરાબર, 4 ગણાનો વધારો થશે। ત્યારબાદ બીજું આપણને શું પૂછ્યું છે? તેના ઘનફળમાં કેટલો વધારો થશે? શું પૂછ્યું છે? ઘનફળમાં કેટલો વધારો થશે? તો બીજું, ચાલો તો બીજાની અંદર આપણે મૂળની વાત કરીએ તો મૂળ ઘનનું ઘનફળ બરોબર સૂત્ર શું આવે? l નો ઘન। l કેટલું ધારેલું છે આપણે? x, તો અહીંયા શું આવશે? x નો ઘન। હવે વાત કરીએ આપણે નવાની બરાબર, તો નવા ઘનનું ઘનફળ l નો ક્યુબ અહીંયા આવે। ચાલો l કેટલું નવામાં છે? 2x ધારેલું છે, તો અહીંયા શું આવશે? 2x નો શું આવે? ઘન આવે।
ચાલો 2 નો ઘન કેટલો થાય? 2 દુ 4 દુ 8, તો 8 ને x નો ઘન. તો આ શું મળી ગયું? નવાનું અને આ જૂનાનું. હવે આપણે શું કરીશું? બંનેની કમ્પેરિઝન. જેમાં આમાં કરી તો પ્રશ્નમાં થતો વધારો, તો અહીંયા શું લખીશું? ઘનફળમાં થતો વધારો. તો માટે ઘનફળમાં થતો વધારો બરોબર નવા ઘનનું ઘનફળ, એનો ભાગાકાર કરવાનો છે આપણે મૂળ ઘનનું ઘનફળની સાથે. ચાલો, નવાનું કેટલું મળ્યું આપણને? 8x નો ઘન, અને જૂનું કેટલું હતું? મૂળનું x નો ઘન. તો x નો ઘન કેન્સલ થઈ જાય, તો અહીંયા શું આવે? 8. માટે શું થશે? 8 ગણાનો વધારો થશે. ઓકે, વિડીયો પોઝ કરીને 1 બાય 1 લખી લો. ચાલો વિદ્યાર્થી મિત્રો, મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ. જય હિન્દ.